ત્યારબાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની ફરી એક વખત માંગ ઉઠી છે। ગુજરાતના બજેટ સત્રમાં ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની સંતોની માંગણી છે। વિધાનસભામાં સરકાર ખરડો પસાર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે। સંતો આગામી 17 માર્ચે દિલ્હીમાં વિરોધ કરી અને આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। અગાઉ મહારાષ્ટ્રની સરકારે ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરી હતી। આપણી માંગણી અત્યારે અમારા તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માંગણી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ નિર્ણય લેવામાં આવે। આપણા 182 ધારાસભ્યોમાં કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી, કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય પણ જેના ભીતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થઈ જાય।